વડોદરા મહાનગરપાલિકાના નવડાવાના પ્લાન વિશે વાત કરીએ। બજેટમાં 100 કરોડના ખર્ચે વડોદરા શહેરમાં 4 ઝોનમાં નવા સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે તેવું વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે। પરંતુ જે હયાત સ્વિમિંગ પુલ છે તેના જ ઠેકાણા નથી અને નવા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ વિશે વાત કરીએ તો વડોદરા શહેરમાં આમ તો 4 સ્વિમિંગ પુલ છે। વડોદરા મહાનગરપાલિકાના હસ્તક આવતા 4 સ્વિમિંગ પુલ અને જેમાંનું એક જ કાર્યરત છે। એક જ સ્વિમિંગ પુલ છલોછલ ભરેલું છે, જ્યારે 3ને ચાલુ કરવાના ઠેકાણા પણ નથી। 3ની હાલત ખસ્તા છે। કારેલીબાગ સ્વિમિંગ પુલ જ કાર્યરત છે અને જ્યાં જ લોકો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા જઈ શકે છે। એ સિવાયના 3 સ્વિમિંગ પુલ કે જે બંધ હાલતમાં છે અને જેના મેન્ટેનન્સ માટેની કામગીરી, સમારકામ માટેની કામગીરી કરવાની બાકી હોય અને જેના કારણે લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા અને તેવામાં નવા 4 સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। પાલિકા સંચાલિત 4 જેટલા સ્વિમિંગ પુલ આવેલા છે, જેમાં સૌથી જૂનો લાલબાગ, પછી સરદારબાગ, રાજીવ ગાંધી અને કારેલીબાગ સ્વિમિંગ પુલ, જેમાં 1 જાન્યુઆરીથી મેન્ટેનન્સ માટે લાલબાગ અને વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ બંધ કરાયા છે। સરદારબાગ સ્વિમિંગ પુલ 2025ના ઓગસ્ટથી બંધ છે। એક તરફ 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ જે હયાત સ્વિમિંગ પુલો છે તેની જ યોગ્ય જાળવણી કરવામાં નથી આવી રહી અને જેના કારણે અવારનવાર આ સ્વિમિંગ પુલો બંધ કરવાની નોબત આવે છે। કોચના અભાવ હોવાની ફરિયાદો પણ અંગારે ઉઠી છે। તો લાલબાગ સ્વિમિંગ પુલની બાજુમાં બેબી સ્વિમિંગ પુલ આવેલું છે, જ્યાં તેમાં પણ કચરો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેર સંસ્કારી નગરી, સ્માર્ટ સિટીની વાતો સાથે સાથે વડોદરા શહેરમાં તળાવ બ્યુટિફિકેશન કરે એ પણ ભ્રષ્ટાચાર। વડોદરા શહેરમાં જૂના 4 સ્વિમિંગ પુલ છે, એમાંથી 3 સ્વિમિંગ પુલ હાલમાં બંધ છે। એક સ્વિમિંગ પુલ કારેલીબાગનો ખાલી ચાલુ છે। લાલબાગનો સ્વિમિંગ પુલ 1 જાન્યુઆરીથી બંધ છે મેન્ટેનન્સના અભાવે। સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ છે। રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ બંધ છે। ક્યાંક ને ક્યાંક સ્વિમિંગ કરવા લોકો આવતા હોય છે અને સ્વિમિંગ કરીને પોતાના આરોગ્યને, હેલ્થને જાળવવાના પ્રયાસ કરતા હોય છે અને સામે હવે ઉનાળો આવી ગયો છે, ચાલુ થઈ ગઈ છે ગઈકાલથી ગરમી, જે તે ગઈકાલે ડામર પીવડો આપ જોયો હશે તો ઉનાળો આવી ગયો છે। લોકો સ્વિમરો અત્યારે અહીંયા સ્વિમિંગ કરવા ઈચ્છા ધરાવી રહ્યા છે, પરંતુ સ્વિમિંગ પુલોની હાલત ખસ્તા હાલત છે એકદમ, અને 3 સ્વિમિંગ પુલ બંધ હોય। લોકો આજીવન સભ્યો છે એ પણ વિચાર કરી રહ્યા છે કે આજીવન સભ્ય બની જે ફી ભરી છે એ પણ હવે પાછી કેવી રીતે મેળવવાની। ઘણી બાબત એ છે કે નવયુવાનો અત્યારે નાના બાળકો સ્વિમિંગ કરવા માટે ઈચ્છા ધરાવતા હોય છે, પણ સ્વિમિંગ પુલ જ બંધ છે। સાથે આપણે હરણી બોટકામ થયા પછી ચેરમેન ને મેયર સાહેબે જાહેરાત કરી હતી કે નાના બાળકોને 10 રૂપિયા મળે સ્વિમિંગ પુલ શીખવાડીશું। અરે પણ સ્વિમિંગ પુલ જ બંધ છે તો ક્યાં તમે શીખવાના? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો કહીને જનતાને ઉલટા ચશ્મા પહેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જાતે બીજા જે સ્વિમરો છે, જે વર્ષો જૂના સ્વિમરો છે, એમને પણ હવે સ્વિમિંગ કરવા મળવાનું નથી। તો વડોદરા શહેર ફક્ત પોકળ વાદા કરતી હોય છે। નવા 4 સ્વિમિંગ પુલ બનાવવા માટે 100 કરોડ રૂપિયા ખર્ચો કરવાની ચર્ચાઓ જોર પકડી નવા બજેટમાં લીધું છે।
પરંતુ ક્યાંક જૂના સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલને રિપેર કરવા જોઈએ. વડોદરા શહેરની જનતા જ્યારે લાભ મળતો ના હોય એમને લાભ આપવો જોઈએ. ફી ભરી રહ્યા છે, સાથે ટેક્સ ભરી રહ્યા છે, અનેક જાતના ટેક્સો ભર્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા જે બંધ સ્વિમિંગ પુલ છે એને ઉનાળો ગયો ત્યારે જ એને ચાલુ કરવો જોઈએ. જે રીતના સરદારબાગ સ્વિમિંગ પુલ છે ત્યાં એવું વાત કીધી છે કે બાજુના તળાવના પાણી અંદર આવી જાય છે, તો તમે ક્યાંક એવું આયોજન કરો ને તો બીજી જગ્યા બદલો. જે રીતના સ્વિમિંગ પુલ છે લોકો પોતાના હેલ્થ માટે આવતા હોય છે, પરંતુ દુઃખદ સાથે વડોદરા શહેરની જનતાને જાણો કે સ્વિમિંગ પુલ હાલમાં બંધ હાલતમાં છે. વડોદરા શહેરના મેયરશ્રી, ચેરમેનશ્રી સત્તા પર આવે છે ત્યારે મોટી મોટી વાતો કરતા હોય છે, મોટા મોટા વાયદા કરતા હોય છે. અત્યારે પણ 4 સ્વિમિંગ પુલ 100 કરોડ ખર્ચે બનાવવાનો વાયદો કર્યો છે, પરંતુ જનતાને જે લાભ મળવો જોઈએ મળતો નથી. તો ક્યાંક ને ક્યાંક કમિશનર સાહેબ અને નવી આવનારી એમની ટીમ, કેમ કે આ ટીમે કશું કર્યું નથી, બધું બાફી જ ગાળ્યું છે, ભ્રષ્ટાચારમાંથી બહાર આવ્યા જ નથી. ચોખ્ખી વાત છે, વડોદરા શહેરની જનતાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી આ બોડી અને આ સત્તાધીશોને વિનંતી છે કે હવે જે પણ નવા લોકો આવે વડોદરા શહેરના નાગરિકોને નવો સ્વિમિંગ પુલ, નવા સ્વિમિંગ પુલ ને જૂના સ્વિમિંગ પુલ ચાલુ કરે તેવી અમારી માંગ છે. જે રીતના એક જ સ્વિમિંગ પુલ ચાલુ છે, આ ગુજરાતની જનતા કે આપણા સ્પાર્કના જે પણ જોતા હશે એમને વિચારતો હતો કે કેમ એક જ સ્વિમિંગ પુલ ચાલુ છે. આ આંધળા સત્તાધીશો, આ આંધળા અધિકારીઓ કેમ જનતા માટે કોઈ કામ નથી કરતા? તમે પ્રાથમિક સુવિધા નથી આપતા, આરોગ્ય લોકોનું સારું એના માટે સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ કરો એટલે તમારું આરોગ્ય અને સાથે શારીરિક શક્તિ તમને મળતી હોય છે. તો જો એક જ સ્વિમિંગ પુલ આખો બહાર આવતો હોય તો વડોદરા શહેરની જનતા જેમાં સ્વિમરોને પણ ચિંતા સતાવશે કે કયા ટાઈમે ક્યાં ત્યાં જવું. અને સ્વિમિંગમાં પણ કારેલીબાગના સ્વિમિંગ પુલમાં બી ઘણીવાર જોવા જઈએ તો જે ટ્રેનરો છે, ટ્રેનરો સમયસર આવતા નથી, ટ્રેનરો દેખાતા પણ નથી હોતા. ક્યાંક ને ક્યાંક જો ક્યાંક મૃત્યુ થાય તો પણ તકલીફ પડે. પરંતુ જે રીતના TDS વધારે હોય છે તો આ જનતાની જે આરોગ્ય માટે આવે છે, સ્વિમિંગ કરતા હોય છે, જો TDS વધારે હોય તો એમના શરીરને પણ નુકસાન થાય. ક્યાંક આરોગ્ય સુધારવા આવતા છે પાછું આરોગ્ય બગડવાનો પણ ચાન્સ છે. અને એક જ સ્વિમિંગ પુલ જો આટલો બધો બહાર આવી જાય તો આ વડોદરા શહેરના સત્તાધીશો શું સમજી રહ્યા છે, ટેક્સ લઈ રહ્યા છે, લોકોની ફી લઈ રહ્યા છે. જો આવી સુવિધા ન આપતા હોય તો આવા મેયરશ્રી, આવા ચેરમેનશ્રી આગામી સમયમાં જે આવે ઘણો વિચાર કરે. અને આ જે બોડીના સત્તાધીશો છે, લાલબાગમાં પણ હશે, નગરસેવક છે, ધારાસભ્ય છે, સાંસદ છે, ફક્ત પોકળ વાતો, મોટી મોટી વાતો કરતા હોય છે. તો આ ધારાસભ્યો, સાંસદ સભ્યોને બી અમારી વિનંતી છે કે વડોદરા શહેરની જનતાના આરોગ્ય માટે જે જૂના સ્વિમિંગ પુલ ચાલુ કરવામાં આવે, અત્યારે એક જ કારેલીબાગનો ચાલુ છે, તો જનતાને પણ વિનંતી કરીશ કે ત્યાં પણ ટાઈમિંગ મેચ કરે, જ્યાં ઝઘડા ના થાય એવો વર્તાવ ના કરે અને પોતે સ્વિમિંગ કરવા મળે તેવો પ્રયાસ કરે. સાથે અધિકારીને પણ જણાવીશ કે સત્તાધીશો ભાન ભૂલ્યા છે, તમે પણ ભાન ભૂલ્યા છો, પરંતુ શહેરની જનતાને સ્વિમિંગ પુલ ચાલુ કરી આપો જેથી કરીને લોકો સ્વિમિંગ કરી શકે.